વટ સાવિત્રી વ્રતની સુરતમાં ઉજવણી જોવા મળી। પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામનાઓ માટે મહિલાઓ આ વ્રત કરે છે। હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે। આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે। વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે। તે પછી પૂજાની તૈયારીઓની સાથે નૈવેદ્ય બનાવે છે। પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની પૂજા કરે છે। તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે। ત્યારબાદ ઝાડ ઉપર નાળા છડી બાંધે છે। શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા તો 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે અને મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે। જે તાપી નદીનું જે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ કહેવાય છે, એવા નાવડીઓવારે સવારથી જ બે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતી હોય છે। કહેવાય છે કે સાવિત્રીએ પુરાતન કાળમાં પોતાના પતિને આ વ્રત દ્વારા યમરાજ પાસેથી પોતાના પતિનો જીવ પાછો લઈ આવી હતી અને એને જ આધારે આજે દરેક પરિણીત મહિલાઓ કે જ્યારથી એ પરણે છે ત્યારથી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે અને વડને ફરીને ત્યાં મહારાજો દ્વારા જે વિધિવત પૂજા કરાવવામાં આવે છે એ કરીને પૂરો દિવસ ઉપવાસ કરીને આ વ્રતની ઉજવણી કરતી હોય છે। કેટલા સમયથી તમે હું છેલ્લા 26 વર્ષથી અહીં આ તાપી નદીના તટે એટલે કે નાવડીઓવારે જ પૂજા કરતી હોઉં છું, કારણ કે એક પૌરાણિક સ્થળ છે અને અહીં વર્ષોથી અને જે જૂનો ઐતિહાસિક વડલો છે એની પૂજા કરીને અમે અહીં વ્રત સાવિત્રીની ઉજવણી કરીએ છીએ।